યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની કમાણીથી શું વસ્તુ ખરીદી છે આજે આ વિડીયોમાં બતાવવાનો છું. ધ્યાનથી જોજો. સૌથી પહેલું તો કહું ને તો કેમેરો લીધો છે સોનીનો. પછી એની પછી લીધું હોય ને તો માઇક લીધા છે 1-2 વાયરવાળા, એ મૂકી દીધા છે. એની પછી આ બીજા 2 માઇક લીધા છે વાયરલેસ, જે અત્યારે ચાલુ છે. આની સિવાયની વાત કરીએ તો આ ગિમ્બલ છે. ગિમ્બલની વાત કરીએ એની સિવાય તો આ લેપટોપ છે. આ લેપટોપ, આ ડિસ્પ્લે, આ બીજું લેપટોપ, આ એક ફોન, આ 2 ફોન, બીજો તમારે જે શૂટિંગ થાય છે આઈફોન, ટ્રાયપોડ, લાઇટિંગ. આની સિવાય એડિટિંગ માટે એક બીજું 2.5 લાખનું એક કોમ્પ્યુટર બનાવેલું છે એડિટિંગ માટેનું પીસી સેટઅપ, એ લીધું છે. બીજું શું લીધું છે? હા, બીજી એક બાઇક લીધી, નીચે પડી છે. એક બંગલો લીધો, એ ઘેરે છે. એની સિવાયની વાત કરીએ ને તો ચાલો બતાવીએ. ઘણું બધું સેટઅપ બીજું કરેલું છે, પણ આ ઓફિસનું સેટઅપ કર્યું છે. આની સિવાય આ એક ક્લાસ છે, તો ક્લાસની અંદર આપણા જે આ ડિજિટલ બોર્ડ છે, આ યુટ્યુબ ઇન્સ્ટાની કમાણીથી લીધું છે. બીજું ઘણું બધી વસ્તુ લીધી છે. આની સિવાય બીજું નથી કેવું, ટેબલ ખુરશી તો લીધા જ હોય. હવે બીજી વાત કરીએ ને તો આ બધી લાઇટો જોવો, આ બધી ફૂલદાની લાઇટિંગ, સોફા, એસી તો ભૂલી ગયેલા, ઉપર એસી છે. આ બધી વસ્તુ મેં યુટ્યુબ, ઇન્સ્ટા, ફેસબુક, સોશિયલ મીડિયાની કમાણીથી લીધી છે. આવું સાંભળવામાં તમને બહુ મજા આવશે. અને લોકોના આવા વિડીયો ચાલે છે કે મેં યુટ્યુબની, સોશિયલ મીડિયાની કમાણીથી આ બધું લઈ લીધું, આ બધું લઈ લીધું, આવું લઈ લીધું. આવું સાંભળવા કરતાં રિયાલિટી તપાસો, રિયાલિટી ચેક કરો. આ બધું મેં આ કમાણીથી નથી લીધું. યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાની કમાણીથી લગભગ આવતું હોય છે, પણ 500માંથી એકાદા માણસને એટલું આવતું હોય તો. બાકી યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાની સીધી કમાણીથી તમારે માંડ ફોનનું કવર આવશે, પણ નાનો મોટો ફોન 5-7 હજારનો, 10 હજારનો. બાકી મોટી કમાણી હવે રહી નથી યુટ્યુબની. હવે ખરેખર વાત કરું ને તો યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની કમાણી કોઈ એવું કહે છે કે હું લાખો રૂપિયા મહિને કમાઉં છું, તો આમાંથી 80% થી 90% પૈસા બહારથી આવતા હોય છે. યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામમાં એટલી બધી કમાણી નથી. તો કેવી રીતે કમાણી કરવાની છે? યુટ્યુબ, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામની કમાણી થાય કેવી રીતે? સીધું યુટ્યુબ, ફેસબુક ને ઇન્સ્ટા નહીં આપે. તમે કોઈ બિઝનેસ જાણો છો, તમારી પાસે કોઈ સ્કિલ છે, કોઈ આવડત છે, નથી તો લ્યો અને એ આવડતને સેલ કરો. એક્ઝામ્પલ, હું ડિજિટલ માર્કેટિંગનું ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ ચલાવું છું, તો આના માટે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટા બનાવું, ત્યાંથી એડમિશન લઉં, કોઈ સર્વિસ આપું, ફેસબુક એડ, ગૂગલ એડ, એસઈઓની, અથવા તમને કોઈ બીજી આવડત આવડે છે, સમજો કે સીવણ ક્લાસીસ આવડે છે, ઓનલાઈન કોર્સ વેચો છો, બીજું કોઈ ટીચિંગ આવડે છે તો ઓનલાઈન કોર્સ બનાવો છો, આ વેચો છો, અને એવી રીતે કમાણી કરી શકો. અથવા તો તમે વ્લોગર બનો, કોકની દુકાનમાં જઈને ત્યાં વિડીયો બનાવી દો, એક રીલના પૈસા લ્યો, આવી રીતે કમાણી થશે. બાકી કોઈ તમને આવા સપના દેખાડે છે ને તો સપના નહીં જોતા. આ બધું જે બતાવે, આઈફોન લીધો, થાર લીધી, મેં આ લીધું, ઓલું લીધું, બધું ભાડે મળે છે. તમને એ આ ભાડાની વસ્તુ બતાવીને તમને આમાં લાવશે, એના વ્યૂ આવશે, એને પૈસા આવશે. એટલે હું ખોટું નથી બોલવા માંગતો, એટલે જે રિયાલિટી છે કહું છું કે આમાંથી કમાણી થાય છે. બટ જે પહેલા થતી હતી 2016 થી 20ની અંદર, 2020, 25 આજે જે જોશો ને તો આજે કમાણી એના કરતાં સમજો ને 10 ગણી નાની થઈ ગઈ છે. પહેલા 100 રૂપિયા કોઈ કમાતું હશે ને તો આજે 10 રૂપિયા જ કમાય છે. કેમ કે યુટ્યુબ, ફેસબુક, ઇન્સ્ટાના આલ્ગોરિધમ બદલી ગયા છે. ઘરે ઘરે ઇન્સ્ટાગ્રામ ઇન્ફ્લુએન્સરો વધી ગયા છે, જે જો એ ફ્રોડ કરે છે. એટલે આમાં રિયાલિટી એ છે, તમે મહેનત કરશો, કોઈને કોઈ આવડત હોવી જોઈએ. તમારી પાસે સિંગિંગની આવડત હોય, તમારી પાસે બોલવાની આવડત હોય, સ્પીકર હો, મોટિવેશનલ સ્પીકર હો, કોઈ પણ બીજી આવડત, ટીચિંગની આવડત છે, અથવા તો આના સિવાય તમને કોઈ હરેક સમાજના લગ્નના વિડીયો બનાવો ચાલશે. હરેક સિટીમાં, સ્ટેટમાં તમે મંદિરના વિડીયો બનાવો. શું કામ મંદિર બન્યું હતું, ક્યારે બન્યું હતું, કેવું બન્યું હતું. દરેક સમાજની અંદર લગ્નની રીત કઈ રીતે હોય, પીઠી છે, આ છે, લગ્ન છે, તે છે, રીત રિવાજો, આની ઉપર વિડીયો બનાવો. તમે ખેતી કરો છો, ખેતી ઉપર વિડીયો બનાવો. ગમે ત્યાંથી તમે કમાઈ શકશો. કેવી રીતે? આની અંદર પછી સ્પોન્સરશિપ એડ આવશે. એક્ઝામ્પલ, તમે ખેતીના વિડીયો બનાવો છો તો તમારી પાસે ખેતીની દવાવાળા વિડીયો આવશે, કે દવાવાળા મેન્યુફેક્ચરર હશે, તમારી પાસે આવશે, તમને કહેશે કે મારું આ પ્રમોશન કરી દો. તમે ટેક્સટાઇલના વ્લોગ બનાવો છો તો વિડીયો બનાવો છો તો ટેક્સટાઇલ વાળા તમારી પાસે આવશે, સામેથી આવશે, તમારા ફોલોવર અને જે વ્યૂઝ મોટા હશે તો. બાકી તમને એવું હશે કે હું અનકેટેગરાઇઝ કોઈ પણ વસ્તુ કરું તો પોસિબલ નહીં થાય, અને સીધી કમાણી ક્યારેય નહીં થાય. જેવી રીતે તમે કોઈ દુકાન કે કોઈ બી ધંધો કરો છો, બિઝનેસ કરો છો, તો પહેલા ઇન્વેસ્ટમેન્ટ કરવું પડે પૈસાનું, આ તે વસ્તુનું. તો આમાં તમારે શેનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે? આમાં તમારે ટાઈમિંગનું અને તમારી મહેનતનું, મગજનું ઇન્વેસ્ટમેન્ટ કરવું પડશે. હવે તમારે કયું ઇન્વેસ્ટમેન્ટ કરવું છે તમારી માથે છે. બાકી કોઈ કન્ફ્યુઝન હોય કે ડિજિટલ માર્કેટિંગ રિલેટેડ, વિડીયોઝ રિલેટેડ, સોશિયલ મીડિયા રિલેટેડ મારે શું બિઝનેસ કરવો, તો એના ઘણા બધા વિડીયોઝ મેં ઓલરેડી પ્રિયેશ કેપીની ચેનલમાં મૂકી દીધા છે.
આની સિવાય તમારે ટેકનોલોજીના વિડીયો જોવા હોય અથવા તો ડિજિટલ માર્કેટિંગના શું છે કેવી રીતે છે તો પ્રિયેશ ખાતરાણી એક યુટ્યુબ ચેનલ, ઇન્સ્ટા અને ફેસબુક છે. KPIDM ઇન્સ્ટિટ્યૂટનું નામ છે. એ નામથી પણ તમને ઇન્સ્ટા, ફેસબુક અને યુટ્યુબ મળી જશે. કન્ફ્યુઝન હોય, ક્વેશ્ચન હોય, કોમેન્ટ કરજો. એઝ સુન એઝ પોસિબલ રિપ્લાય થશે, અથવા તો વિડીયો બનશે તો વિડીયો બનાવી દઈશું. બાકી જોડાયા રહેજો. રિયાલિટી શું છે આ જાણવા માટે. ફેકા નહીં કરવું, અહીંયા ફેકા નહીં મળે. રિયાલિટી જાણવી હોય તો તમે કનેક્ટેડ રહેજો. રિયાલિટીમાં શું, કેવી રીતે, ક્યાં અને કેમ થાય છે આ બધું વિડીયોઝમાં બતાવતો રહીશ.